દોસ્તો, મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આવું અમે તમને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ છે વનતારા અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે એક હાથીને લઈને એક વિવાદ સામે આવી રહ્યો છે. આખરે સોશિયલ મીડિયા પર એક તરફ ગણપતિનો ઉત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ એવી વાતો સામે આવી રહી છે. ત્યારે એવું શું છે વનતારાને લઈને સમાચાર જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, સૌથી પહેલાં વાત કરી દઈએ કે અંબાણીએ માત્ર નામ જ નથી પરંતુ વિશ્વમાં એક હવે બ્રાન્ડ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. એવા સમયે વનતારા અભિયાન કે જે આજથી 1 વર્ષ પહેલાં અનંત અંબાણી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જેઓ વનતારા અભિયાનનું સંચાલન કરી રહ્યા છે. એવા સમયે હવે એમની મુશ્કેલી વધી હોય એવા વાતો સામે આવી રહી છે. અંબાણી પરિવારે જે છે 3500 એકરમાં ફેલાયેલા આ ખાનગી ઝૂ સામે હવે તપાસ હાથ ધરવામાં આવી હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે. એક તરફ આપણે જાણીએ છીએ અંબાણી પરિવાર એ હંમેશા દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ કરતો નથી. ત્યારે પ્રાણીઓ પ્રત્યેનો એમનો પ્રેમ લોકોને લાગી રહ્યો હતો તો બીજી તરફ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ થોડા દિવસો પહેલાં આ વનતારા અભિયાનની મુલાકાતે આવ્યા હતા. આખરે હવે શું છે આ તમામ બાબતે વિગતે વાત કરીશું. વનતારા ઉપર આરોપો લાગ્યા હોય એવી વાતો પણ સામે આવી રહી છે. ગેરકાયદેસર પ્રાણીઓ મેળવવાનો આરોપ લાગ્યો હોય કે પછી પ્રાણીઓ તથા એમની જે કાંઈ પણ એવું છે કે ત્યાંની વ્યવસ્થા છે તે અયોગ્ય વ્યવસ્થા હોય એવું એમને લાગી રહ્યું હતું. એટલા માટે જેવું કહેવામાં આવે કે પ્રાણી સુરક્ષા અધિનિયમ અંતર્ગત જે છે એમનું કાર્ય થઈ રહ્યું છે કે પછી કેમ એ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી છે. આદેશ આપવામાં આવ્યો છે. અનેક વન્યજીવ કાર્યકરો અને સંરક્ષણવાદીઓએ જાહેર હિતની અરજી કરી હતી અને એના અંગે જ હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દોસ્તો, હવે આગામી 12 સપ્ટેમ્બરના રોજ રિપોર્ટ સોંપવામાં કહ્યું છે અને જે વાતો છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર પ્રાણીઓ મેળવવા, ખાસ કરીને હાથીઓ મેળવવા, વન્યજીવન કાયદાના ઉલ્લંઘન, નાણાકીય અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગના આરોપો હોય એવી વાતો સામે આવી રહી છે. પરંતુ હકીકત શું છે એ તો જાણવી રહી કારણ કે અચાનક જ જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આ છેલ્લા કેટલાય સમયથી વનતારા અભિયાન ચાલી રહ્યું છે. વનતારા પારદર્શિતા, કરુણા અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રાણીઓના બચાવ, પુનર્વસન અને એની સારસંભાળનું અમારું મિશન અને લક્ષ્ય યથાવત છે એવું વનતારાએ પણ નિવેદન આપ્યું હતું. પરંતુ આ તરફ એવી વાતો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે કે જેમાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના વનતારા અભિયાન કે જે 3500 એકરમાં ફેલાયેલું છે ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ પણ પહોંચ્યા હતા. એમની તસવીરો સામે આવી હતી. એક તરફ સિંહ બહાર હતા તો અંદરની તરફ પીએમ મોદીજી બેઠા હતા. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી હતી. પરંતુ એક હાથીને લઈને કોલ્હાપુરના હાથી જેને એવું કહેવામાં આવે વનતારા અભિયાનમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમની જે વાતો છે એમના લીધે જ એમને પૂરતી વ્યવસ્થા ન મળવાની વાત છે તો પછી એમને પૂરતું હવામાન નથી મળતું એવી વાતો પણ હતી. 3500 એકર જમીનમાં ફેલાયેલું આ વનતારા અભિયાન જે છે છેલ્લા કેટલાય સમયથી પ્રાણીઓની સુરક્ષા માટે કાર્યરત છે. પરંતુ હવે જે એસટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે પછી એમની જે વાતો છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે. એટલા માટે આદેશ આપવામાં આવ્યો હોય કે વન્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત એમનું કાર્ય થઈ રહ્યું છે કે પછી કેમ એનો આ આદેશ એવું કહેવામાં આવે કે આપવામાં આવ્યો છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? અંબાણી પરિવાર સાથે જોડાયેલી આ વનતારા સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો, વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.